નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 7 પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં આપણે અગાઉ ત્રિકોણની બાજુઓ, તેના શિરોબિંદુઓ અને ખૂણાઓ વિશે ભણી ગયા. ત્યાર પછી આપણે તેના બહિષ્કોણ વિશેનો ખ્યાલ પણ મેળવ્યો હતો. આજે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના સરવાળા વિશે માહિતી મેળવીશું. એક પ્રવૃત્તિ આપણે કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે એક કાગળની જરૂર પડશે તેમજ એક માપપટ્ટી અને પેન્સિલની જરૂર પડશે. તો આ પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ આ કાગળ પર એક ત્રિકોણ દોરી લો. આ ત્રિકોણ દોરી લીધા બાદ તેને તમારે કાપવાનો છે. અહીં આપણે પ્રવૃત્તિમાં જોઈએ કેવી રીતે કરશું. અહીં એક ત્રિકોણ મેં કાપેલો છે. હવે આપણે તેના ખૂણાઓ છે એ બે ખૂણાઓને કાપી લઈએ છીએ. હવે આવી રીતે ખૂણાઓને કાપી લીધા બાદ બધા ખૂણાઓને આજુબાજુમાં ગોઠવીશું. તો અહીં દેખાય છે એ મુજબ અહીં એ તમામ ખૂણાઓને બાજુબાજુમાં ગોઠવતા તેઓ એક રેખા પર દેખાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ કોણ છે એ સરળ કોણ અથવા તો 180 અંશનો ખૂણો બને છે. આવી જ રીતે તમે પૂંઠાની મદદથી પણ આ પ્રવૃત્તિ કરી શકો. આ માટે થઈને તમારે પૂંઠાને અહીં આપ્યા મુજબ કાપવાનું છે. હવે પછી તેના બે ભાગ આપણે લગાવીએ છીએ. તો પૂંઠામાંથી કાપેલો ત્રિકોણ તમને દેખાતો છે. હવે જો આ ખૂણાઓને આપણે બાજુબાજુમાં ગોઠવીએ તો અહીં આપણને આ બધા જ ખૂણાઓ એક સીધી રેખામાં દેખાય છે અને આપણને છે કોણ માપકની મદદથી માપતા તેનું માપ 180 અંશ મળે છે. આવી જ રીતે આપણે એક અન્ય રીતે જોઈએ. અહીં મારી પાસે એક ત્રિકોણ એબીસી છે. હું આ જ માપના અન્ય બે ત્રિકોણ એટલે કે કુલ 3 ત્રિકોણ બનાવું છું અને એને આપણે આવી રીતે ગોઠવીએ છીએ. હવે આ એક સરખા માપના ત્રિકોણ છે તેના ખૂણાઓને આજુબાજુમાં ગોઠવીએ છીએ. તો આ એની બાજુમાં બી ખૂણો અને તેની બાજુમાં સી ખૂણો ગોઠવીએ છીએ. તો અહીં પણ તમે નોંધ્યું હશે કે અહીં બધા જ ખૂણાઓ જ્યારે બાજુબાજુમાં ગોઠવીએ છીએ એટલે કે તેના ત્રણેય ખૂણાઓને મેળવીએ છીએ. અથવા તો એમ પણ કહીએ કે જ્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ છીએ ત્યારે તે 180 મળે છે અને તે સરળ કોણ બને છે. તો હજુ એક વધારે રીતે આપણે જોઈએ કે આ ખૂણાઓનું માપ આપણને એક સરખું એટલે કે સરળ કોણ અથવા તો 180 અંશ કેવી રીતે મળે છે. તો અહીં એક બીજો ત્રિકોણ મેં કાપેલો છે. અહીં તમે જોશો કે મેં ઉપરના શિરોબિંદુમાંથી એક વેધ દોરેલો છે. હવે આપણે આ ત્રિકોણને એવી રીતે વાળીએ કે જેથી તેના ત્રણેય શિરોબિંદુઓ છે તે વેધ પાસે મળે. તો હું આ ત્રણેય ખૂણાઓ છે તેને વાળું છું. તો અહીં તમે નોંધ્યું હશે કે આ ત્રણેય ખૂણાઓ મળીને 180 અંશનો કોણ બનાવે છે. તો મિત્રો તમે પણ ઘરે આ રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો મેળવી શકશો. તો અહીં આપણે વિવિધ પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો જોયો. હવે પછી આપણે એક એનિમેશન દ્વારા આ ત્રણેય ખૂણાનો સરવાળો જોઈશું. અહીં 3 ત્રિકોણ આપેલા છે. હવે આપણે તેને આજુબાજુમાં ગોઠવીએ. તમે અહીં જોયું હશે કે અહીં ખૂણો છે
તે 180 અંશનો મળે છે, પરંતુ અહીં કોણ માપક તમે કેવી રીતે ગોઠવશો એ પણ તમારે જોવાનું છે. અહીં એક અન્ય આપણે એનિમેશન જોઈએ, તેની મદદથી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીં ગુલાબી રંગ, લીલો રંગ અને વાદળી રંગ એ ત્રિકોણના ખૂણાઓ છે. હવે આપણે જોઈએ કે તેને બાજુ બાજુમાં મૂકીએ તો તેનો સરવાળો આપણને 180 અથવા તો એ સરળ કોણ બને છે તે જોઈએ. તો અહીં એનિમેશન દ્વારા આપણે આ ખૂણાઓ છે તેને ગુલાબી જે ખૂણો છે તેની બાજુમાં મૂકીએ તો અહીં આપણને દેખાય છે કે આ ખૂણો છે તે 180 અંશનો બનેલો છે. અહીં આપણે પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી વિવિધ ત્રિકોણ આપણે જોયા અને તેના ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય છે તે જોયું. આ ઉપરાંત બે એનિમેશન દ્વારા પણ આપણે જોયું કે આ ત્રિકોણ છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. હવે એક અન્ય રીતે આપણે આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે તે જોઈએ. હવે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મના આધારે સાબિત કરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીં એક ત્રિકોણ ABC આપેલો છે તેમજ ખૂણો ACD તેનો બહિષ્કોણ છે. અહીં યાદચ્છિક રીતે આપણે ખૂણાના માપ, ખૂણા A નું માપ 1, ખૂણા B નું માપ 2, ખૂણા C નું માપ 3 અને ખૂણા ACD નું માપ 4 ધારીએ છીએ. ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મના આધારે આપણે આમ પણ લખી શકીએ, ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 4. આપણે અગાઉ જોઈ ગયા છીએ ખૂણો 1 અને ખૂણો 2 એ અંતઃસમુખ કોણ છે. હવે બંને બાજુ આપણે ખૂણો 3 ઉમેરીએ, તેથી આપણને ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર ખૂણો 4 વત્તા ખૂણો 3 મળશે. આકૃતિ મુજબ ખૂણો 3 અને ખૂણો 4 રૈખિક જોડના ખૂણાઓ છે અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી આપણે એમ પણ લખી શકીએ ખૂણો 4 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. આમ ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ થાય છે. હવે કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. અહીં એક ત્રિકોણ PQR આપેલો છે, તેમાં બે ખૂણાઓના માપ 47 અંશ અને 52 અંશ આપેલા છે. આપણે અગાઉ જોયું તેમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો P વત્તા 47 અંશ વત્તા 52 અંશ બરાબર 180 અંશ થશે. તેથી માપ ખૂણો P વત્તા 99 અંશ બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો P બરાબર 180 અંશ ઓછા 99 અંશ. તેથી માપ ખૂણો P બરાબર 81 અંશ થશે. અન્ય એક ઉદાહરણ આપણે લઈએ છીએ. અહીં એક ત્રિકોણ આપેલો છે, તેના માપ અનુક્રમે x, x અને x આપેલા છે, એટલે કે ત્રણેય ખૂણાઓ સરખા છે. અહીં આપણે આ ત્રણેય ખૂણાઓના માપ શોધવાના છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી x વત્તા x વત્તા x બરાબર 180 અંશ. તેથી 3x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 અંશના છેદમાં 3. તેથી x બરાબર 60 અંશ મળે છે. આવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. અહીં એક ત્રિકોણ આપેલો છે, તેમાં ખૂણાના માપ 2x અને x આપેલો છે. અહીં આપણે x નું માપ શોધવાનું છે. અહીં આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં ખૂણાઓના માપ આપણે જોયું તેમ x, 2x અને 90 અંશ છે, કારણ કે આ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેથી x વત્તા 2x વત્તા 90 અંશ બરાબર 180 અંશ થશે. તેથી 3x
વત્તા 90 અંશ બરાબર 180 અંશ. તેથી 3x બરાબર 180 અંશ ઓછા 90 અંશ. તેથી 3x બરાબર 90 અંશ. તેથી x બરાબર 90 અંશ છેદમાં 3. તેથી x બરાબર 30 મળશે. તેવી જ રીતે 2x બરાબર 60 અંશ મળશે. અહીં આપણે એક અન્ય ઉદાહરણ લઈએ. આપેલા ત્રિકોણમાં x અને y નું મૂલ્ય શોધવાનું છે. આ બે રીતે આપણે ગણીશું. તેમાં રીત 1 મુજબ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી y વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ. તેથી y વત્તા 110 અંશ બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 અંશ ઓછા 110 અંશ. તેથી y બરાબર 70 અંશ. હવે x વત્તા y બરાબર 180 અંશ થાય છે કારણ કે તે રેખિક જોડના ખૂણાઓ છે. તેથી x વત્તા yની કિંમત આપણે 70 અંશ મૂકીએ બરાબર 180 અંશ થશે. તેથી x બરાબર 180 અંશ ઓછા 70 અંશ. તેથી x બરાબર 110 અંશ મળે છે. હવે આપણે બીજી રીત જોઈએ. આપણે જાણીએ છીએ કે બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. તેથી x બરાબર 50 અંશ વત્તા 60 અંશ. તેથી x બરાબર 110 અંશ. હવે x વત્તા y બરાબર 180 અંશ થશે. રેખિક જોડના ખૂણાઓ છે તે માટે. તેથી 110 વત્તા y બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 અંશ ઓછા 110 અંશ. તેથી y બરાબર 70 અંશ મળશે. તો આપણે આજે પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી વિવિધ ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય છે તે જોયું. આ ઉપરાંત બે એનિમેશન દ્વારા પણ આપણે જોયું કે આ ત્રિકોણ છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેના વિશે માહિતી મેળવી.